ભરૂચ બેઠક ઉપર અંતે આતુરતાનો અંત આવ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણનું નામ જાહેર થયું હતું। ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને લઈને અનેક દિવસોથી અટકળો ચાલી રહી હતી અને ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી ઉમેદવાર નક્કી કરવામાં આવ્યો ન હતો। આજરોજ સવારે આ સમગ્ર સસ્પેન્સ ઉપરથી પડદો ઊંચકાયો હતો અને યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણના નામની જાહેરાત કરવામાં આવી હતી। આજરોજ તેઓએ અંતિમ દિવસે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું। કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત સાથે હવે ભરૂચ બેઠક ઉપર ત્રિપાંખિયા જંગના મંડાણ થઈ ચૂક્યા છે। ભરૂચ લોકસભાની અંદર એક યુવાન તરીકે મારી જ્યારે લોકસભા લડવા માટેની મારી નિમણૂક કરવામાં આવેલી છે ત્યારે હું કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ અને માન્ય અહેમદભાઈ પટેલ સાહેબ અને મારી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને ધારાસભ્યશ્રીઓનો હું ખૂબ દિલથી એમનો જેટલો પણ ઉપકાર માનું એટલો ઓછો છે। લોકસભાની અંદર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસની વિચારધારાને લઈને ગામે ગામ તમામ આખા લોકસભા વિસ્તારની અંદર અમે લોકો જવાના છે। ખાસ કરીને બેરોજગારીના મુદ્દા છે, મહિલાઓ પર અત્યાચારના મુદ્દા છે, ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા અને સૌથી મોટો ભરૂચ નર્મદા નદીનો ભરૂચની અંદર જે મુદ્દો છે તેને લઈને કે આપ જોઈએ ટૂંક સમયની અંદર વારંવાર માછી સમાજના લોકોએ ધરણાઓ કરેલી છતાં પણ આ સરકારે એમની વાત સાંભળેલી નથી। તે મુદ્દાને લઈને પણ ભરૂચ લોકસભાની અંદર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે લોકો ગામે ગામ એ મુદ્દો ઉઠાવવાના છે અને ચોક્કસ કોંગ્રેસનો વિજય થવાનો છે।